બનાવ બને તો 25 તારીખે રાતે 11:30 થી 12 વાગ્યાની વચ્ચે આ નારાયણ રવા સંઘારની જેણા હતા લગભગ 30ની આસપાસ. એમાં બે ગંભીર ગુનાના ગુનેગાર હતા, 302ના માથાભારે. એમાં એક હતો 2017માં મારા ભાઈ રમેશ કિશોરનું મર્ડર કરી નાખ્યું, વરનાજ વાઘા ભેગો હતો હુમલામાં. અને એક નારાયણ રવા સંઘારના ભાઈનો દીકરો એણે ખૂન કર્યો હતો સિકરામાં, અને એ સજા ભોગવી રહ્યો છે. એ બેમાં ગંભીર ગુનેગાર હતા, બરોબર. અને 25 જણા બીજા નારાયણ રવા એના છોકરા કરણ વેરા અને વેરા ખીમા સંઘાર, બરોબર. 25 તારીખે આ બાજુથી અમારા ઘરે લગભગ 8 થી 10 ગાડીઓ લઈ આવ્યા અને હુમલો કર્યો. બંદૂકો, પિસ્તોલ, રિવોલ્વર. એમાં પણ કાલ પતનામો થયો, એમાં બંદૂકોના જે કારતૂસ આવી જ ગયા છે, જીવતા કારતૂસ આવ્યા છે, ખાલી ખોખા મળ્યા છે, બરોબર. અને લગભગ 25 થી 30 જણ હુમલો કર્યો હતો. એમાં અહીંયા કને ફાયરિંગનું નિશાન થઈ ગયો છે સરકારી ક્વાર્ટરમાં. પતનામું કાલ કર્યું 4 કલાક, પતનામામાં બધું આવી ગયું છે. અને હું ભાજપનો જૂનો કાર્યકર્તા છું. મારો ભાઈ લગભગ 10 વર્ષ ભાજપનો સરપંચ ગામમાં રહ્યો છે, મારા ભાભી 5 વર્ષ રહી ચૂક્યા છે, બરોબર. અને હાલમાં હું ઓનલાઈન એફઆઈઆર મળી નહીં, ઓનલાઈન નથી મળતી. હું સામખિયાળી પીઆઈ ઝાલા સાહેબ છે, પીએસઆઈ વાઢેર સાહેબ છે, એમના કને ગયો હતો પીએસઓ રૂમમાં કે સાહેબ તમે મને એફઆઈઆરની નકલ આપો. તો પીઆઈ ઝાલા સાહેબે હું ને મારો ભત્રીજો પ્રેમ વિનોદ, મારો સગો કાકા ભત્રીજો ગયા હતા. તો પીઆઈ ઝાલા સાહેબે કીધું તું શું કામ અહીંયા આવ્યો છો, રવાનો થાય અહીંયાથી, દોઢો થવા ના આવતો, એવો મારાથી વતન કર્યો. અને એ જે હતા આરોપી 307ના 302ના આરોપીઓને એ પીએસઓ રૂમમાં અને બાજુમાં ઓફિસમાં પંખા હેઠળ બેહાડીને બેઠા હતા. અને પીઆઈ ચેમ્બરમાંથી આવી અને મને દેખી કે ભેગા પીઆઈ ચેમ્બર ખોલી, તમે સામખ્યા સીસીટીવી કેમેરા ચેક કરાવો. પીઆઈ ચેમ્બરમાંથી આવીને મને તગડ્યો, જેવો હું જાણે ગુનેગાર હું. જે 302ના ગંભીર ગુનેગાર છે, 307ના ગંભીર ગુનેગાર છે, એને એ લોકો સંરક્ષણ આપે છે. અને નારાયણ રવા સંઘાર બહુ માથાભારે માણસ છે. આ સિકરામાં એના કને કરોડો રૂપિયાની મિલકત છે, બધી સરકારી જમીન ઉપર એને કોમ્પ્લેક્સ ઉભા કરી નાખ્યા છે. નવા ગામમાં જે લગભગ 50 થી 60 એના કને છે ઓવડિયું, જે ભૈયા લોકો રહેશે, એ સરકારી જમીન ઉપર છે. એટલે આપણી સરકાર કને એટલી નિવેદન છે કે અમને ન્યાય અપાવે. અમે ભાજપના જૂના કાર્યકર્તા છીએ, જમીનથી જોડેલા કાર્યકર્તા છીએ, કિસાન છીએ. અને મારો ભાઈ 10 વર્ષ સરપંચ છે ગામનો, હાલમાં અમારા ભાજપના સરપંચ છે ગામમાં, બરોબર. અમે સાહેબ રહ્યા એસપી સાહેબ આગળ ભાગમાં સાહેબ કને વિનંતી કરી છે કે આ છોડીને કે સામખિયાળી પીઆઈ અને પીએસઆઈ વાઢેર સાહેબ ઉપર કાર્યવાહી કરે. અને એ લોકો જે મને ગેરવતન કર્યું છે, અને હું કાલ બપોરે મારા ઉપર ખોટી લોકો ફરિયાદ કરવા માંગે છે કે રામજી કેસર મણકાજી ફરિયાદી છે, 307માં હું ફરિયાદી છું, મારા માટે ખોટી ફરિયાદ કરવા માંગે છે કે આને ફસાવો તમે. અને એ લોકો કાંઈ મારા માથે ખોટી ફરિયાદ કરે છે તો હું મારા 4 દીકરા, મારી માં અને મારા ઘરના દવા પીને મળી જાય, એની જવાબદારી પીઆઈ ઝાલા સાહેબ ને પીઆઈ વાઢેરની રહેશે, પીએસઆઈ વાઢેર સાહેબ રહેશે. અને આપણે ગુજરાત રાજ્યના જે હર્ષસંઘવી સાહેબ છે ગૃહમંત્રી, અહીંયા કને 2 હાથ જોડીને મહેરબાની કે આ સાહેબ ઉપર પીઆઈ જે ઝાલા સાહેબ રહે અને પીએસઆઈ વાઢેર સાહેબ ઉપર કાયદેસર તાત્કાલિક કાર્યવાહી કરે. નકા હું કોઈ બી દવા પીને મરું કે ટૂંકો ખાઈને મરું, ટોટલ જવાબદારી પીઆઈ ઝાલા સાહેબની અને પીએસઆઈ વાઢેરની રહેશે. મારા અને ચેક કરો, હું કલાક પહેલા હું ગયો હતો કે સાહેબ નકલ આપો તમે મને. ઝઘડો કોઈ બાબતે નહીં, ઝઘડો આથી 2.5-3 વર્ષ પહેલા અમે જખદાદા મંદિરે અમારી સંઘા સમાજ મિટિંગ ભેગી થઈ હતી. એમાં મારા ભાઈને આખી સમાજ કહેતા હતા કે લગધીરભાઈને પ્રમુખ બનાવવાના છે. તો નારાયણભાઈ શું કીધું કે ભાઈ હું તો જીવતો છું ત્યાં સુધી તને પ્રમુખ નહીં બનવા દઉં, મારી નાખી પણ તને પ્રમુખ નહીં બનવા દઉં. એ મન દુઃખ, બાકી કોઈ વસ્તુ નહીં. અને એનો ધંધો છે, એમાં 302ના 2 ગુનેગાર છે જે અમારા ઘર ઉપર હુમલો કર્યો, પિસ્તોલથી, રિવોલ્વરથી, જોટાથી, ધારિયા, કુહાડી, બંદૂકો ને અમારા 5 તો ગાડી ભાંગી નાખી છે ઘરની, બલેનો, i20, બ્રેઝા, સ્વિફ્ટ અને વેગનર. એ પતનામાં આવી ગઈ છે, 5 ગાડી ભાંગી નાખી. ઓછામાં ઓછું એમાં 8-10 લાખનું નુકસાન કર્યું છે 5 ગાડીમાં. પોલીસ કાર્યવાહી કરે કે ન કરે, અમે ગુજરાત સરકાર, ભાજપ સરકાર વિનંતી કરી છે 2 હાથ જોડીને કે નારાયણ રવા સંઘાર ઉપર બુલડોઝર હકાવે. સિકરામાં જે ગેરકાયદેસર કોમ્પ્લેક્સ ઉભા કર્યા છે નવા ગામમાં, બરોબર. અને પીઆઈ ઝાલા સાહેબ ને પીએસઆઈ વાઢેર સાહેબ ઉપર કાયદેસર કાર્યવાહી કરે, જે મારાથી ગેરવતન કર્યું છે ફરિયાદી ઉપર કે 302ના અને 307ના આરોપીની લોકો ઓફિસમાં બેહાડીને બેઠા છે. અને હું ફરિયાદી છું, અમારા ઘર ઉપર હુમલો કર્યો હતો રાતે 30-35 જણે, એમાં એફઆઈઆર ચડી ગઈ છે, ગુનો નોંધાઈ ગયો છે, 28 જણા નામ જોગ છે એમાં આરોપી. લોકો ઓફિસમાં બેસીને બેઠા હતા. હું ખાલી ગયો, હું ને મારો ભત્રીજો નકલ કે સાહેબ તમે એફઆઈઆરની નકલ આપો, ઓનલાઈન નથી નીકળતી, બરોબર. તો એટલો પોલીસનું ફરજ છે કે આ ફરિયાદીની એને નકલ દેવી પડે. તો મને કે રવાનો થાય નથી, આવતો નહીં દોઢો થાવ કોઈ દી. અને મળવા માંગે છે સાહેબ પીઆઈ ઝાલા સાહેબ અને જે સામે જે આરોપી રહ્યા એ રામજી કે સમરકાને ફસાવો. એટલે મહેરબાની કરીને ભાજપ સરકાર કરીને અમે ભાજપના જ કાર્યકર્તા છે, જમીનથી જોડેલા, 10 વર્ષ મારો ભાઈ સરપંચ હતો, કે એમના ઉપર કાર્યવાહી કરે, પીઆઈ ઝાલા સાહેબ ઉપર ને પીએસઆઈ વાઢેર ઉપર.
નકા હું કોઈ બી ગેરપગલો ભરીશ, મને ખોટો ત્રાસ આપશે, પોલીસ માનસિક ત્રાસ આપશે, એની ટોટલ જવાબદારી આયાની રહેશે, પીઆઈ ઝાલા સાહેબની, પીએસ વાડે સાહેબની.